પોલીસ પાસે વિશ્વામિત્રી નદીમાંથી યુવતીનો શંકાસ્પદ મૃતદેહ મળી આવતા સનસનાટી, મોતનું કારણ જાણવા મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો. વડોદરા શહેરના ભીમનાથ વિસ્તાર પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદીના પાણીમાંથી ગુરુવારે સાંજે એક યુવતીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી. નદીમાં મૃતદેહ તરતો જોતા સ્થાનિકોએ તુરંત જ પોલીસ અને અગ્નિશમન દળને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ બનાવ સ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસના ઉચ્ચ અધિકારીઓ, જેમાં નાયબ પોલીસ કમિશનર, ડીસીપી, મદદનીશ પોલીસ કમિશનર, એસીપી અને પોલીસના નિરીક્ષક, પીઆઈ સહિતનો પોલીસ સ્ટાફ તુરંત ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મગરોની વસ્તી ધરાવતા નદીના પ્રવાહમાંથી અગ્નિશમન દળ, ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ યુવતીના મૃતદેહને બહાર કાઢ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને તેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર પોસ્ટમોર્ટમ અહેવાલ આવ્યા બાદ જ મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે, જેના આધારે આ ઘટના આપઘાતની છે કે હત્યાની તે નક્કી થઈ શકશે. પોલીસે અકસ્માત મૃત્યુના ગુનાની નોંધ કરીને યુવતીની ઓળખ અને સમગ્ર બનાવ અંગે વધુ તપાસની કાર્યવાહી હાથ ધરી છે. આ સયાજીગંજ હોટલની સામેનો વિશ્વામિત્રી નદીની કેનાલનો ભાગ લાગી રહ્યો છે. એની અંદર અમને ટેલિફોનિક વર્દીના આધારે કોઈ અજાણી વ્યક્તિની લાશ મળી છે. લાશની ઓળખ અને એ લાશને કાઢી અને એને પીએમ કરાવી અને એડી દાખલ કરવાની કાર્યવાહી પોલીસ કરી રહી છે. કેટલી ઉંમર છે લાગે છે અંદાજે? ટીનેજ છોકરીની લાશ હોય એવું લાગી રહ્યું છે અત્યારે પ્રારંભિક રીતે. પ્રાથમિક જોતા શું લાગે છે એના પરથી નિશાન મારવાનો નિશાન? ના, એ પીએમ રિપોર્ટ આવે એના પરથી આપણે નક્કી કરી શકીએ કે આ આત્મહત્યા છે કે પછી એનું મર્ડર થયું છે. પોસ્ટમોર્ટમના રિપોર્ટ પછી અમે નક્કી કરી શકીએ. અંદાજિત કેટલા દિવસની લાશ લાગે છે? ના, ફ્રેશ જ લાગી રહી છે અત્યારે, કોઈ એવું જૂની હોય એવું રીતનું નથી વાંચતી, પણ પીએમ રિપોર્ટ થાય એના પરથી નક્કી કરી શકીએ. પ્રાથમિક જોતા આપ લોકો જોઈ રહ્યા હતા? હા, એના આધારે હું કહું છું ને, કારણ કે આ નદીમાં તરતી લાશ છે અને એ કોઈ નદીના એંગલથી એને વાગી ગયું છે કે કોઈ માર્યું છે અથવા તો પછી એને જમ્પ લગાડ્યું છે, એ બધું પીએમ આધારે નક્કી થાય. કયા ભાગે વાગ્યું છે? એ આખું પીએમ રિપોર્ટના આધારે નક્કી થશે એના શરીરના કેટલા ભાગમાં વાગેલું છે.